હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું હળદરવાળું દૂધ। હળદરવાળું દૂધ ઠંડી હોય એટલે અગણિત ફાયદા કરતું હોય છે, એન્ટીબાયોટિકનું કામ કરતી હોય છે હળદર। તેનું દૂધ આજે આપણે અલગ જ રીતે બનાવવાના છીએ, જેવું કે આપણે ખજૂરનો ઉપયોગ કરી અને એકદમ સરસ અલગ રીતે દૂધ બનાવશું, જેથી કરીને બાળકોથી લઈ અને મોટેરાઓને બધાને ભાવશે। હળદર દૂધ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તેના અગણિત ફાયદા છે। રાત્રે જેવી કે ઊંઘ ના આવવી તો ઊંઘ સૂતા પહેલા આપણે અડધા કલાક પહેલા પી લીધું હોય તો એકદમ સારી રીતે ઊંઘ આવી જતી હોય છે। તે સિવાય આપણે થાક, નબળાઈ કાંઈ પણ લાગતું હોય તો તેને પણ આપણે સવારમાં જો પી લેવામાં આવે તો આખો દિવસ એકદમ નવી જ સ્ફૂર્તિ અને તાજગી અનુભવાય છે। તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવું। હળદરવાળું દૂધ બનાવવા માટે અહીંયા આપણે 1 કપ દૂધ લેશું, તેમાં જ આપણે થોડુંક પાણી લઈ લેશું, જેથી કરીને દૂધને આપણે એકદમ ઉકાળવાનું છે। તેમાં આપણે લઈ લેશું 3 નંગ ખજૂર, જે પોચી ખજૂર હોય તે જ ખજૂર આપણે લીધી છે। અહીંયા આપણે લઈ લેવાનો છે સૂંઠ પાવડર, અહીંયા સૂંઠ પાવડર 1/4 ટીસ્પૂન લેશું અને તેમાં જ આપણે 1/2 ટીસ્પૂન લઈ લેશું હળદર પાવડર। એકદમ અમૃત સમાન હોય તો તે હળદર પાવડર છે। આને બધું આપણે એકદમ સરસથી ચલાવી લેશું। હળદરના કેટલા બધા ફાયદા છે તે તો તમે જાણો જ છો ફ્રેન્ડ્સ। આપણા મોટેરાઓ પણ આપણને કંઈ વાગ્યું હોય તો પણ એમ કે હળદરવાળું દૂધ પી લ્યો, અથવા તો હળદરને ત્યાં ઘા ઉપર લગાવી પણ લેવામાં આવે છે। અને ઘણી વખત ઊંઘ ન આવતી હોય તો સારી રીતે ઊંઘ આવી જાય તેના માટે ઊંઘતા પહેલા આપણે અડધો કલાક પહેલા પીતા હોય છે। તો એકદમ અગણિત ફાયદા હોય તો હળદર દૂધના છે। તો હળદર દૂધ આપણે પીતા જ હોય છે વારંવાર, પણ આ ખજૂર એડ કરીને તમે ક્યારેય ન બનાવ્યું હોય તો ચોક્કસ બનાવજો, એકદમ મસ્ત લાગશે। આ જ રીતના દૂધ ગરમ થતું હોય એટલે એકદમ મેશ ખજૂરને કરી દેવાની। એકદમ પોચી ખજૂર હોય એટલે મેશ થતા પણ વાર નથી લાગતી અને સારી રીતે ઉકાળી લેવાનું। એના માટે જ આપણે પાણી એડ કરેલું છે કે જેથી કરીને આપણું દૂધ એકદમ થોડુંક ઉકળી જાય તો એકદમ મસ્ત ફ્લેવરફુલ બની જાય। જેમ જેમ દૂધ ઉકળતું જશે તેમ તેમ તેનો કલર પણ એકદમ સરસ આવી જશે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ મસ્ત એવું આપણું દૂધ ઉકળી ગયું છે। હજી પણ થોડી વાર માટે ઉકાળશું। અહીંયા આપણું હળદર દૂધ એકદમ મસ્ત તૈયાર છે। ગરમ ગરમ હળદરવાળું દૂધ તૈયાર છે। આ દૂધને સૂતા પહેલા અડધી કલાક પહેલા જો પી લેવામાં આવે તો એકદમ સરસ ઊંઘ પણ આવી જશે। અને ખાસ કરીને આ ખજૂરના તો એટલા બધા આખા ખજૂરના મસ્ત લાગશે, તમે ચોક્કસ ટ્રાય કરજો। 2 કપમાં આપણે થોડું થોડું લઈ લેશું। તો મસ્ત મસ્ત એવું ખજૂર દૂધ તૈયાર છે। તમને રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।